ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? તમને મારો બ્લોગ કેવો લાગે છે? કોમેન્ટમાં કહેજો. તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો અમારા બ્લોગનું સ્ટાર્ટ આજે તો ડેવિડભાઈએ કર્યું છે. તો તમને અમારો બ્લોગ કેવો લાગે છે તે જરૂરથી કહેજો. અને ડેવિડભાઈ, શું કરો છો તમે? હોમવર્ક કરું. હોમવર્ક કરો છો? સરસ. શું લખવા આપ્યું છે ટીચરે આજે? ABCD આપી છે એમ ને? સરસ. તે લખી નાખ્યું? બાકી છે. તો લખ તો મને ખબર પડે. ચાલો, જે ડેવિડભાઈ પહોંચ્યા છે અને શ્રેયાંશભાઈને આપણે ગુડ મોર્નિંગ કે શ્રેયાંશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો ચાલો આપણે ફટાફટ કામ કરી અને ફ્રી થઈ જઈએ. કામમાં તો એક પોતા જ બાકી છે, તો પહેલાં ફટાફટ હું પોતા મારી દઈશ અને પછી આપણે છે લાડવા. શેના લાડવા બનાવવાના છે? મમરાના તો આપણે બનાવી નાખ્યા છે. તો તારે હેના ખાવા? આજે આપણે બનાવવાના છે ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડવા. તો કઈ રીતે હું બનાવું છું, બધા જો કે અલગ અલગની બધાની સ્ટ્રીક હોય અને હું કઈ રીતના બનાવું છું એ મેં કીધું કે આજે હું પહેલી વાર લાડવા બનાવું છું, તો મેં કીધું હું પૂરી રેસીપી આપી દઉં. તો ચાલો આપણે બનાવીએ તલના લાડવા ઉત્તરાયણ સ્પેશિયલ. આવી જાઓ બધા લાડવા ખાવા. તો આપણે તલના લાડવા બનાવવા માટે જો આપણે આ તલ લઈ લીધા છે, એકદમ ફ્રેશ સાફ કરી અને આ છે આપણો ગળ અને આ છે આપણું પાણી. તો આપણે સૌ પ્રથમ પહેલાં છે ને આપણે તલને શેકી નાખીશું. તો બાઉલ લઈ લીધું છે, ગેસ ચાલુ કરી અને બાઉલ મૂકી દઈએ. તો આપણું બાઉલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં તલ નાખી દઈશું. તલ શેકવાનું કારણ તો કંઈ બીજું નથી. તલ શેકવાનું કારણ તો એ જ છે કે કંઈ આપણે ડબ્બામાં છે એટલે ડબ્બામાં ભરેલા હોય તલ, તો આપણા તલ છે ને પેક પડ્યા હોય એને કારણે આપણા તલ છે ને થોડાક ઘારાઈ ગયા હોય કે કંઈ પણ પેક વસ્તુમાં પડ્યા હોય એટલે ભેજવાળા થઈ ગયા હોય. એથી આપણે શેકી લઈએ ને તો મસ્તીના એકદમ કડકડિયા તલ થઈ જાય. જો આપણે તલ પણ ફૂટવા માંડે છે, અવાજ આવતો હોય છે, સંભળાવો. જો મૂકો હરસિંગ. તો સરસ મજાના આપણે તલ શેકી નાખીએ આપણે પહેલાં. તો આપણા તલ છે ને સરસ મજાના શેકાઈ ગયા છે અને તળ મુખવાસની જોડે ફૂટવા માંડ્યા છે. તો હવે આપણે ગેસ ધીમો કરી નાખીએ અને આ તલ છે ને એક સાઈડ આપણે કાઢી લઈએ આ બાઉલમાં. હવે છે ને એ બાઉલમાં આપણે નાખી દઈશું પાણી. એમાં નાખી દઈશું ગોળ પાઈ લેવા માટે. બધા લાડવા છે ને કોઈ ઘીમાં બનાવે, કોઈ તેલમાં બનાવે. આપણે છે ને આ લાડવા પાણીમાં બનાવવાના છે. આપણે છે ને દેશી ગોળ લીધો હતો એટલે એકદમ મેલ્ટ થતા છે ને વાર નથી લાગી. તો આપણો ગોળ છે ને એકદમ મેલ્ટ થઈ ગયો છે જો અને સાહણી મેળી છે પાકવા. તો આને છે ને સાહણી આવે ને ત્યાં લગી હલાવ્યા કરવું. ગોળની સાહણી લેતા તો આવડતી કોઈ લાડવાની જેમ સાહણી લઈએ એ જ રીતના લાડવાની અહીં સાહણી હોય. આપણે છે ને ચાસણી શેક કરવા માટે આપણે એક બાઉલમાં એક વાટકામાં છે ને થોડુંક એવું પાણી લઈ લઈએ. આપણે ચાસણી આવે ને એ પ્રમાણે ખબર પડી જાય. આ રીતનો ગળ હોય ને જો આપણી ચાસણી તો ગળ તો આપણો મેલ્ટ થઈ ગયો છે. હવે આ રીતનો છે ને આપણે આમ ચેક કરી લેવાનું નાખી પાણીમાં. જો આમ ઉકળીને તરત હાથમાં આવે ને તો આપણી ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ હોય. જો એકદમ મસ્ત આપણી ચાસણી થઈ ગઈ છે કડકડી. તો હવે આપણે એને છે ને આ તલ છે ને એ બધા આપણે આમાં મિક્સ કરી દેવાના. આપણા તલ છે ને બધા આમાં મિક્સ કરી દઈએ. તો આપણે છે ને જો એકદમ મસ્તીનું આપણે તલ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આને છે ને
આમ પાણીવાળા હાથ કરી અને આમ લઈ અને આ રીતના આપણે લાડુ બનાવવાના છે. લાડુ બનાવે તો લાડુ પણ બને અને કોઈને તલ શીખી ભાવતી હોય તો વણી વણી અને મસ્તની તલ શીખી પણ બને. તો આ રીતના લાડુ બનાવવાના છે આપણે. આવી જાવ બધાય તલના લાડુ ખાવા. તો આપણા ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડુ તૈયાર થઈ ગયા છે અને ગોળ લુવા વાળી લીધા છે. તો જો આ જામી પણ ગયા છે. જો ખખડાવું તો ખખડશે. તો કેવો લાગ્યો તમને આ મારો વ્લોગ તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને તમે કઈ રીતના બનાવો છો તલના લાડવા, તેલમાં બનાવો છો કે ઘીમાં બનાવો છો એ જરૂર મને કોમેન્ટ કરી અને કહેજો. ફરી મળીશું આવતા એક નવા બ્લોગ સાથે. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.